તો અમદાવાદમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યાની ચર્ચાઓ તેજ થઈ છે। એસજી હાઈવે પર દીપડાના પંજાના નિશાન મળ્યાની ચર્ચાઓ છે। કેફે પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચા છે। સમગ્ર ઘટના મામલે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે। હજી સુધી વન વિભાગે સમગ્ર મામલે કોઈ પુષ્ટિ કરી નથી। સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। તો આપ જુઓ, થોડા સમય પહેલા ગુમા વિસ્તારમાં જે દીપડો દેખાયો હતો ને ત્યાર પછી દીપડાની કોઈ ભાડ નહોતી અને ત્યાર પછી લોકોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચાઓ તેજ થઈ છે। વન વિભાગ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ દીપડો છે તેના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે। વન વિભાગની ટીમ ત્યાં પહોંચી છે ને હવે તપાસ શરૂ કરવામાં આવશે કે જે દીપડો ગુમા અને શીલજ વિસ્તારમાં જોવા મળ્યો હતો, શું આ એ જ દીપડો છે તેને લઈને जानकारी वन विभाग आपसे, परंतु हाल वन विभाग तरफ की कोई पुष्टि थई नहीं। 112 में कॉल किया था, नहीं उठाया। फिर लास्ट टाइम कोई मैडम ने कॉल उठाया, उसने बोला मैं आगे कंप्लेन करती हूँ। फिर कितनी देर बाद आए? फिर सुबह 7 बजे आए पुलिस वाले। अच्छा,